વડોદરામાં મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસની બાજ નજર હેઠળ ઈવીએમ અને અન્ય સામગ્રીઓ સીલ કરવામાં આવી। આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી। આરોગ્યની 4 ટીમ, ફાયરની 3 ગાડીઓ અને 2 એમ્બ્યુલન્સ રહેશે તૈનાત। મતગણતરીમાં એમજીવીસીએલના 36 કર્મચારી પણ તૈનાત રહેશે। 900થી વધારે કર્મચારીઓ અને અધિકારીઓ મતગણતરીમાં જોડાશે। ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ જે ઈવીએમ છે તેને પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે। આવતીકાલે સવારે 8 વાગ્યાથી જ્યારે મતગણતરી આયોજિત થશે, મતગણતરીની શરૂઆત થશે તે પહેલા જે મતગણતરી કેન્દ્ર છે પોલિટેકનિક, ત્યાં આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા, તેની સાથે સાથે કંટ્રોલ રૂમ અને અન્ય તમામ જે જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે હાલ તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે વડોદરા શહેરના કુલ 19 વોર્ડ માટેની જે 74 બેઠક છે તેના માટેનું મતદાન યોજાયું હતું, જ્યારે 2 બેઠકો ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ હતી। ત્યારે આવતીકાલે સવારે 8 વાગ્યાથી આ બાકી રહેલી 74 બેઠક માટેનું જે મતગણતરી છે તે શરૂ થશે અને ત્યારબાદ તમામ જે પરિણામો છે તે સ્પષ્ટ થઈ શકશે। પરંતુ હાલ જે રીતે મતગણતરી કેન્દ્ર છે ત્યાં આગળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે ફાયર વિભાગની ટીમ અને જનરેટર પણ રાખવામાં આવે છે, જેના કારણે કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડે તો ઇમરજન્સી સર્વિસીસને પણ પહોંચી વળાય। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।